હજુ આ મોઢા ઉપર કાળા કાળા દાગ પડી ગયા છે તો એક જણો કે ઘઉંનો લોટ લગાવવાનો એટલે નહીં હું કે થોડું થોડું ભરે પર શું કરવાનું આ હોય જુઓ તો કાળા દાગ હોય જુઓ તો કાળા દાગ કોણ છે નહીં હાલ કરું બનવું નહીં હા ના ફેર ના બને ને તો એ આ પૈસાના બંને લઈને જ બેસું જઈ અને શું કહેવા પ્લાસ્ટિક સર્જરી કરી નાખવી ને ઓવા એટલે દુઃખ તો જાય આવો ગોડાજી આવો બધાઈ આવો આવો બેહો બેહો શું કરો છો અહીંયા આ કાળો કાળો થઈ જશે ને તો ઘઉંનો લોટ લાવવા આવું છું ઢોળો થવા માટે અલ્યા ઘઉંનો લોટ ના લગાવાય લ્યા ગોળીનું મૂતર નહીં આવતું એનું લગાવવા પૂરા ના ના આપણે પેલી સીકડી માટી નહીં આવતી કેતા સીકડી માટી વાહ. એમાં ગોળીનું મૂતર લગે વેડી અને પલાળી સોપડવાનું હોય તાણા એવું કદાચ અલ્યા દેશી દવા કહેવાય નહીં ના એવું ના બધા ના આવું ના કર્યા કદાચ તાણા તમે દવા જો દવા બતાવો તો સારું છે નકર આ પૈસા ત્યાંથી લઈ પ્લાસ્ટિક સર્જરી કરાવવા જવું કે લોકો જોશો તાણ અમેરિકા હું અલ્યા અમેરિકા નહીં કરતા તો આપણા પેલા ભાવના દવાખાનું નહીં વાત ઈવો કરી છે યાર ના ના ડોક્ટર માનું નહીં અરે અલ્પેશભાઈ ડોક્ટર હારા છે યાર હું તાણા હું ફોન કરી અલે ભોળોજી હા આ તમે આટલા બધા રૂપિયા લાયા છો પેલા મને કહેજો તમે પેલા પેલો ખતકો ના તો કયો વેચી માન્યો આપણો ઉપરાળો તો ઈ રહ્યો ઉપરાણ્યું અલે એ તમારા જે ભાઈઓનો ભાગમાં નતું પૈસો તે લેવા હોવા આ તો છોકરાના લગન નતા થતા હા. જે જોવા જતો હતો ને હું હા. જે સોનીના કેવું કે એનો બાપ કાનો છે છોકરો જેવો હા ના પાણી દેતા હતા એ વાત સાચી હો બાપ કાળો મેસ છે એટલે ના પાણી દેતા હતા એટલે તમારા પહેલા લગ્ન કરવાના છે આજે મારા લગન થઈ ગયેલા છે કદી મારા લગન કરાવો છો હા તો તમને તો કીધું ને તો ના કહેતો તો ભાઈનું કે નહીં કે બાપ કાળો છે કે એટલે બતાજી બાપુ હા. 500 રૂપિયા વાપરવાનું માનું છું પહેલા મને દવા બતાવી તમને કીધું તો ખરી ગોળીનું મૂતર લગાવો યાર બીજું કોઈ આયુર્વેદિક દવા બતાવો આયુર્વેદિક દવા બતાડો ને. આ બધા તમારા લાગ નીકળી ગઈ કેવું આપણે હરગો આવે છે હરગો ખબર છે હેગો ઈરી હેગો વાટીને પીઓ આ કેવું હજી આ તો નવું આવ્યું હવે હું ભેગો વાંચવાની જાણો હું અહીંયા પચાવ જ્યુસ નહીં કાઢતા આપણે વાહ. ઈરે વાટીને તમે પણ કરવો ના આગળ ઘઉં થોડા પીસી નાખો અને હરગવું બે ભેગું મિક્સ કરીને લગાવો ચણાનો મને કહ્યું કે હા. તો ચણાનો લોટ પછી દહીં અને દૂધ અને મલાઈ હા. અને હળદર હા. કંઈ ભેગું કરીને લગાવજો કે જાતે મૂકજો એ બધું ના કરતા ન કર કાળા મેં થઈ જાવ વધાર હા એવું તાણા હું હાજી તમે અંગાત ના આવો અને અંગાત મારું શું કોમ છે અંગાત તો 500 રૂપિયા બીજા વાપરવા આજે ઉભા 500 તો ના થાય યાર હજાર ના નહીં હા તો લાવો તમે હેડો જાય કઈ જરૂર તો થવાય છે હા તો ભાઈ લ્યો લો આપણું તો કોમ થઈ ગયું 1500 નું લે હેડો પૈસા લઈ જાઓ ઉભા ઘરમાં ચોર આવી અને આ બધું ફોન વેચ દો પેલા અબે તેરે નામ કા કુત્તા પાલું અહીંથી તો કોઈ ઢોળું થવાતું હલ્યા ભગવાનને જે હું પાલી હતી એથી જ આપણે બરોબર છીએ હેડ તારું એ શોખ પૂરો કરતા હું હેડ પૈસા આપણા આવી ગયા 1500 હાલ તો કાંઠા મૂડીના થઈ ગયા હેડ લો હું કરો છો લે હું હેડો ક્રિયા લ્યો કોઈ ઘણા ખો મુદત કરી લીધું હોવા હાલું અમે નવું લેપટોપ લાયા ના હોય લે વતાડા તો થઈ લે તારા એવું તારા? કદાચ હું ભલે લઈને આવું કેટલા આવ્યું ખબર છે હા 75,000 રૂપિયાનું ઓહો તમે તો યાર મૂગું લાયા છો ને? હારો કોક કરશે લે આ તો લેપટોપ લાવ્યો છે નવો લ્યા કેટલા વેચી માર્યું ના હોય પકડો ઓ તારી મારા લાકડા માટે લાવ્યું આ ખુલ્લું નહીં રવા દો જોઈ લીધું એ તમે જોઈ અલે લીધું? યાર તમે ચલાવવા આવજો પાછા મન ના
મારા માટે નહીં આવ્યો, મને જ નહીં આવડતું ને. તાણા મારા છોકરા માટે લાવ્યો છું. છોકરો આવડે છે યાર? હવે એડિટિંગ કર્યા હતા, વિડીયો બનાવ્યા હતા. ના હોય હવે આપણા જેવા વિડીયો બનાવવા હતા હવે આપણા જેવા. એટલે અમન થોડું આલજો યાર ચલાવવા. અમારો છોકરો એ ભણાશે બાર એટલે લઈને જાય એટલે નોય વટ પડાવી યાર. હા તો કોઈ વાંધો નહીં, જઈ દેજો. હારું કોક તો કરી છે હારું. કટકો વેચો મારે પડ્યો છે, મારે વેચી લાવી દેવું પડશે હો. લાગે છે એવું કરતો લેડો. હા જો. અરે પઠાજી, કોને એકનો હતો કોનો? એટલે આપણે પેલો નટિયો નહીં હું નાખ્યો. ના 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 તો નહીં જવું. એ તો કોઈ નકોમું છે હું. એટલે એ તો ખરી બપોરનો ચોક હેતર બેતર માં હોય યાર. એવું તાણે હું લ્યો પકડો. લાવ મેલા નકા અમને એકલી ધાબે દોત પાણી નાખે એવું. એટલે હાલો કે યાર એટલા બધા શું કરશો તમે યાર? ના મને તો લઈ જવાના નહીં. અમે નહીં જવાનું. અને હોપના ઓનાથી કમ્પ્લેટ ધોળો થઈ જાય ને. અરે એકદમ ધોળા થઈ જાવ તમે કહું છું દૂધ ખરી. જેવો? અરે દૂધ જેવા લે હેડો. હા રે ચડી જાવ ઉપર. હા રેડો આવું હું અલગ અલગ. એટલે ગોડુજી આપણો ગામમાં પેલો ગામ નહીં આપણો એ તો માથાકૂટ થઈ ગઈ એટલે મારે જવું પડશે યાર. એટલે તમે તો મોટા સમુદ્ર ના નથી તાણ હું યાર મારે જવું પડશે યાર. હા તો જોતા હાર તાણ તમે ચણીને લઈને જજો હા તાણ. ઓનાથી હું ધોળો તો થઈ જાય અરે ને. ધોળા એકદમ ધોળા દૂધ જેવા થઈ જવા તમે. હા હું જઉં છું તાણ હો. તમે લઈ લેજો તાણ. હા એ હા ગોડાજી બોલા. અને પેલો નટિયાથી અંભાડજો પાછો ન કરે તો કાળ મૂઢો ખબર છે ને તમને કેવો છે ઉપરથી ભોય નાખશે ના કરતા મન ના એ તો ના નાખવા જો. ઓહો પાછો અંભાડજો તમે હું કીધું અલ્યા માકોલા કઈ નહીં છે ઓવા. હાય બધું કોમ થઈ ગયું છે ને અને કોઈ મજૂર મળતા નહીં અને કને ગોતું અને ભૂખે બી લાગી છે અને ગામમાં એક પહેલી મારા પર ક્રેડિટ નહીં, કોઈ મારા પર વિશ્વાસ નહીં કરતું. આ બધા ગામ મારા બધા મતલબી લોક છે. સારું સાચીઓ છે લે જેવું હોય તે હાથ તો લાવજે ને પાડું. ચિયો છે લે તારા ભાઈ મૂકી છે ચિયો છે ઉપર લે એટલું તાર આ ચિયો કાળ મોટે છે મોઢું દેખાતું અરે મેલો આપણે આવો મમ્મી એટલું તો નથી તારા ભાઈ હોય મેલી છે તારા માટે મેલી છે ચિયો છે લે બોલ તારા છે તો જો કે અને જો ઉપર ચડી ગયો ને તો હાથમાં ભાગી નાખું તારા એટલું તો નથી. ગોડાઈ આપે તેરે નામ કા કુત્તા પાલું આ તારા બાએ આ તારા માટે મૂક્યું છે. અલ્યા ના ના આ તો ધોળો થવાની દવા લેવા આવ્યો તો. મને કીધું કે ધોળો થવાની દવા છે આરી હે પાછાડીએ કીધું તું. એટલું ના કે આખું ઝાડ કાપીને મોય ફેંકો તો ને એટલું કર અને આવું લબડાઈ ગયેલો એ ઓવા. દાદાજી મેલો નહીં મેલો.
મને ફોડું ફોડી નાખો આ તારા ભાઈ મોબાઈલ મૂકી તું હા ઉપર ચડી ગયો હા ચોરો તમારે કોઈ કહેવા વાળું જ નહીં નેકળોથી નેકળ આઈ ગયા કમેન્ટ મૂકી એના માટે માર્યું છે મેં ઊભું કરો વાગ્યું મને ઊભું કરો અને તું મરી જાય તારો મોટા ઊભું તો નેકળોથી કચરાજી પૈસા લેના છી હું કરવા મારો છો તમે ક્યાં આયા એના જોડે જોતી આયા આ ભૂખ મારા જોડે પૈસા જોતી આવી ભૂખ મને તમે પૈસા એનાથી હું કરો તમે મારો છો ને અરે સરગુડા પર ચડી ગયો ખબર અરે બે ત્રણ સરગુડા લઈ ગયા હું થઈ ગયું હું તૂટી ગયું તમારું તમે એના ભાઈ આવ્યું છે અરે ભલે તમે આવ્યું ખાવાની વસ્તુ છે લઈ ગયા તો હું થયું અરે ના મળે કોઈ અમને મિત્ર કોઈને મરાય નહીં પૈસા થાય પૈસા અમને મફત મળતું હશે પૈસા લો ને દવાખાના ના એમને કોઈને છોકરા મરાય નહીં ઊભો કરો મને એમને મારી નાખો છો તમે કોઈના છોકરાને મારી નાખો છો ખબર પડે છે કોઈ હમણાં કેટલી ના નવો ખબર નહીં પડતી હમણાં ચૂકી દે ખબર નહીં પડતી અબે જેગો લઈ લીધી હું થયું ભાગી ગયો ભાઈ ચોથી પૈસા લાયા જેટલા વેચી મારી ટુકડો હતા એ ટુકડું વેચી માર્યું હતી આપણે પેલો હતો ને અલ્યા નતું વેચવાનું એ ના મારો પૈસા લાય પૈસા ના મળે પછી નેકળણ કરે બે જણા તમારે ઘેર તમે બેને મારે પૈસા લાવો તું પૈસા અરે લાવી સનુ મારે હવે પૈસા લાય તું. બે વચ્ચે નેકળો ઘેર જઈને પંચાયત પૈસા લાય તું બોલે તું. પૈસા લાય પૈસા મૂકી દે પૈસા મારે પૈસા મૂકી દે મારે આ મારા હિતનો પૈસા છે પૈસા નેકળો થી બે હાથ તલાકી ના કરતો નેકળ ના ભાગી નાખો તલાકી ના કરતો મારા ભાઈને માર્યો તો હવે તો હાથ તલાકી ના કરતો આવી રીતે કોઈને મરાય યાર તમારી યાર અરે પૈસા અને બાયો પણ હજી તો વાઈ નાખ્યું અરે એમાં બે હેગો લઈ લીધી તો હું થઈ જવાનું હતું તમારી યાર આ ખુદને પગ પડી નાખ્યો ને તમે યાર જોજો યાર મેં થોડી પૈ નાખ્યો છે પગ તાણે યાર આ અજવા હું એરો પડે છે ઉપર છે ભાઈ આલે તમે ઉપરથી ભય પડ્યા લ્યા ના એને મને ઓર બેગ્યો અરે એ આ તમાર બે હેગો માટે મરાઈ લે યાર જોજો મારી હેગો જોજો એ પાછાજી તાણા વાત કરીને જોજો મારી હેગો જેવી થઈ દે હેગો અરે તમે આઈને દવાખાને લઈ જાઓ ને પોલીસ કેસ થાય કોઈ ખબર પડે છે કે નહીં સાનો પોલીસ કેસ થાય તાણા આયો ભમે વાયો તો તમે લડો નહીં બે જણા અરે વાત કરીને તો લંગડું થઈ તમે એને લઈ લેજો હેડજો પોલીસ દવાખાને લઈ લો તમે બે જણા દવાખાને લઈ લો હેડો હું તો કોઈને લઈ જા દવાખાને ના ભાઈ અરે લઈ જાઓ એક પડશે તો ના કરી ચોરીઓ કરવા આવ્યા છે મારા હેગો પર ના કરે જો કેસ કરશો ને તો હલવાઈ જવા ના કા મોય અંદર થઈ જા આ કરી નાખ જા કેસ કરી નાખ આ સાહેબ મારા 10,00,000 રૂપિયા પાડી લીધા તું આકા જો પછાજી પૈસા આલ દીધા છે ના નહીં આજા અરે આના પૈસા બધા કોઈ આને નહીં ખોટું ખોટું આને મારા હબુતમાં એમ તો કહું છું તાણા એમ તો કહું છું તાણે એ ખોટી ઓડી હેજી વેજી જો બીજી અરજી કરશે ને તો અંદર કરી દે તમને લઈ જઈને ખબર પડે તો નહીં કોઈ હું દવાખાને આવું પણ કોઈ પૈસા મુનિયાલું કરતો પડતો લઈને ભરો તો દાલસર લે હેડો દવાખાને લઈ લો ઈને હેડો પકડો પેલી બકતી તમે ભાઈ જેલો ઉપાડ લીધો તો એનો પગ ભાઈ ગયો તો ના મારા ભાગી લાગ્યો એનો પગ ભાઈ ગયેલો છે ને તમે ઉપાડે છો તમને ખબર પડે છે કે નહીં તમે લારી મંગાવો લારી પર લઈ જઈએ લારી ની તો એક પગ અધર કરી લો એ તો હેડશે ખાલી તમે આ બાવડો પકડો બે જણા બસ લેડો અરે ભાઈ બધે ઘરડા તો ના નીકળી ભાઈ ના જો મારો ભાઈ તારી લોકો મને તારી તને ખબર નહીં પડતી મારો પગ પાડી નાખ્યો અલ્યા તમે લડો નહીં યાર એક તો દવાખાને લઈ જાઓ કે મારે છે તમે લે હેડો હેડો
અરે પછાજી હા આને કહેજો હા પોલીસ કેસ ના કરે હો એ તો હું દવાખાનામાં કહું છું લેડો ના તઈને હલવાઈ જ નાખું તું હાકાકી તું હાકા દવાખાનું આવી ગયું દવાખાનું આવી ગયું હવે એકલો તથિંગ મચાવે છે કશું નહીં થયું એના પગના અંદર અને મને ખોટું બદનામ કરે જાર્યો રાઈ તો જમા જમા અવાજ ગાડી ન હોય ફોન કરીએ ચાલો કોઈ છે ને મારી દેવો આને ઘેર કદી કોઈ દલ્લો ઉડ્યો છે જમા 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 આઈ દલ્લો દલ્લો પડીને જોઈ જો કે સાહેબ તો બરાબર જલ્દી ઘેર ઘેર તો ફટેલા ફટેલા ઉડી છે ના હું થયું છે ભાઈ હું થયું છે આ વજે મને અનુકૂળ ઉપજી બોલ દેજો વાહ ભાઈ જી પણ ભાઈ ગયું છે ઓવા ચોથી પડ્યો લ્યા અનુકૂળ ઉપજી બોલાય સાહેબ ને બોલાવો પછી બોલાવો જલ્દી ફટાફટ કદાચ બોલાવો સાહેબને સાહેબ આવું કે ખબર ને કે ધોળા તમારા માટે કે અનુકૂળનો ટેબલ લગાવો તો ધોળા થઈ જાઓ અરે કાકા અમને કોના હરગુડા કરી દો તારું કા જવું પડે લ્યા આ કોનાથી કે હરકુરાથી અને કે ઘઉંનો લોટ લગાવો તો ધોળા થાય જ ના તારા હું ફટાફટ જલ્દી લો માર ભાઈ ના ફટાફટ એ ના તી જમીન આવા જવાની છે બીજી વાહ જમીન તો પછી આવશે પણ હાલ જે સાહેબ કરવાનું એ કરો ને. અનુકૂળ પછી ભય બેઠો વાહ અરે સાહેબ મેં નહીં બેઠું ભય પડે જો પડતી પણ સર હરગુડા પર ચલો ભાઈ હું ધોળો થવા ચાલ્યો તો આ તો ના ના આ મને એવું કીધું ખબર છે હરકુર આવ્યો ને કે ઘઉંનો લોટ લગાવો ને કે ધોળા થાય એટલે હું હરકુરાનો લેપ લગાવવા ગયો હતો અરે મેં જે બાજુ કીધું લે તું તારી વાત કહેતા તો તને કઈ તું છાપે તારો લોટ પાણી નાખી અમને હાલ અરે સાહેબ હરગુડા લગાડવાથી પગ ધોળા થઈ ગઈ તું કાળા મોટા તારા જન્મથી પેદાશ કાળો છે તું પછી ધોળો થઈ જા તું એક માફી બોલો માફી બોલ એટલે શું કરે કઈ નાખે તો ડોક્ટર સાહેબ ની રિસ્પેક્ટ કરું છું હોવા તું માફી બોલ તું એક નંબર ખાલી તને બતાવી સાહેબ હું કરવા છે આ પગમાં દુખાવા થાય તો મને આવા કેટલા દુખાવ થાય આટલો આટલા હવે ચેક કરજો ભાઈ ભાઈ બાકી જોઈ જાય દુખાય મને હવે ફ્રેક્ચર જેવું લાગે છે દુખાય છે મને ફ્રેક્ચર જેવું લાગે છે અત્યારે મેં એમને એક ઇન્જેક્શન હાથમાં આલું છું પણ એમને આગળ બતાવવું પડશે મારું કામ નથી અરે સાહેબ મને સમજાય દવાખાનામાં છે ને કે આલુ એને તોડી નાખો હું હાલો લાતો મેલે છે એટલે હું ઇન્જેક્શન આલું છું इंजेक्शन ले जाऊँ ए जो ताप इंजेक्शन आला था तो गत्ता दे दे दुखाई जाऊँ પેલા હેડ આવે એવી રીતે ના મારે નહીં વાદળો આવી છે ને વાદળો તો દુખાય તો કરતા જાય જાઉં આપણને તો દુઃખ થયું લેવું પડે લે ખાવાનું એ તો બરો- આપણે હતલાઈને હેડો તો પાટા પચ્ચી કરીને આવીએ હેડો એટલે પેલા હાલ દુખાવાનું તો અરે નટુજી હાલ દુખાવાનું તો અલાવું પડશે ને ના ના મારે નહીં આવું. એના હાટાનું મૂલ્ય નું વાત કરી આ લઈ લે, લઈ લે. મારે હેડ ઓફ યાર હેડો, 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 હેડો.